ઈ આ મમતા ભાઈ તો આવ્યા. હાલો કરો મોટર ચાલુ. તમને એકલાને લઈને નથી જવાના, ભોળા દાદાને ના આવજો. પણ એ બધા ક્યારે આવશે? ભોળા દાદા હજી ઝૂંપડી બનાવવા ખાડા કરતા હતા. 5 દિવસ ફરવા જવાનું છે. અહીંયા ઘરેણા દાટી દઉં. વાડીએ સોર આવ્યા હોય તો ઓયડીમાં આટો મારીને વયા જાય. ઘરેણા તો ન જડે. હે મારો મારા આવે છે. ભોળા દાદા કેમ અહીંયા બેઠા? આપણે ફરવા જવાનું નથી? હા ફરવા તો જવાનું છે ને. તો હાલો તૈયાર થઈ જાવ. હું તો તૈયાર જ છું. તું તૈયાર થઈ જા. હું તૈયાર તો થઈ ગયો. આ તો થેલા તૈયાર કરે જા. એ મેં થેલા તૈયાર કરી નાખ્યા. હે તો જા ખાટલે બે, હમણાં હું આવું. તો પણ અહીંયા હું કામ બેઠા? ઠંડી લાગે. એ ઈ બધું મારે તને ન કહેવાનું હોય. તું જા, હું હમણાં આવું. એ હારું. મારા ને નો કહેવાય. અહીંયા ઘરેણા ડાક્યા ઈ નકરી કોકને કહી દે. એનામાં ક્યાં બુદ્ધિ છે? લ્યો બોલો, ફરવા જવાનું છે અને ભોળા દાદા શાંતિથી બેઠા, કઈ કહેતાય નથી. હે ઈ આમ આવ્યા. હાલો ને જલ્દી, મમરાભાઈ મોટર લઈને આવી ગયા. હે તો આજ ઉભા રહ્યો, પૈસા લીધા? હા 20,000 રૂપિયા લીધા. તો વાંધો નહીં. હે કેહોન જબરું ક્યાં જાય? હે જા, ફરવા નથી આવવાનું, કઈ બાજુ જાવ? ફરવા તો જાવી છે. હે તો આવડા મોટા થેલામાં શું લીધું? એ ગોદરા ને ઓશિકા ને એવું બધું લીધું. શું કામ? એ આપણે 5 દિવસ ફરવા જાવી છે તો ગોદરા ને ઓશિકા ને એવું બધું તો જોવે ને. હવે આપણે કાંઈ જંગલમાં રાત નથી રોકાવાનું, આપણે તો હોટલમાં રહેવાનું છે, ત્યાં બધી સુવિધા હોય. હે તો ગોદરા ને એવું પાછું મૂકી આવી. હા યો બોલો, ઈવડા એને કાંઈ ખબર ના પડતી, બોલો. તો હું ક્યાંક ફરવા ગયા હોય તો ખબર પડે ને. હાલો હવે આપણે તો મોટર બાજુ જઈએ. ઈ આમ ભોળા દાદા ની તો આવ્યા. હાલો ને હા હાલો ને. હે આમ તો એ તો ચીટ લીધી લાગે ને. હા 10 વર્ષથી કીટ લીધેલી છે. હે 10 વર્ષથી કીટ લીધી, પણ કીટ તો હાવ નવી હોય એવું લાગે. એ ડોહા દાકાડમાં. એ હવે બાજુ નથી આપણે. હાલો જલ્દી મોટરમાં બેહો. ઈ આમ કેહા કાકા જમરો કાકા ની આવી ગયા. એ હારો. હાલો હાલો ફટાફટ મોટરમાં બેહો. કે હારું. બધા હુઈ નો જાતા, વાતું કરજો અને બધું જોજો. એ ભોળા દાદા ની ભલે હુઈ જાય પણ તમે મોટર આંકતા આંકતા નો ઊંઘી જતા, નકર અમે બધા હુઈ જઈશું. બકુલભાઈ મને ડ્રાઇવિંગ સીટ ઉપર ઊંઘ નો આવે. એ તો અમને ઊંઘ ન આવે, અમને તો ફરવાનો કેટલો હરખ છે કા ભોળા દાદા. તો હું એટલે તો 5 દિવસના પ્રવાસે નીકળ્યા. હે ભોળા દાદા જોવો તો ખરા કોવડા મોટા બંગલા. હે અને રોતો ખરો કેટલા બધા વાહન જાય. હમણાં ભાઈ ફૂલ ટ્રાફિક છે હો. બધાને ઉતાવળ છે. આપણે મોટર ધીમે આંકજો. એ વાંધો નહીં. હાલો ઉતરો બધા, આપણે જે જગ્યાએ ફરવા આવ્યા એ જગ્યા આવી ગઈ. એ હારું. ભોળા દાદા અહીંયા તો ફરવાની બહુ મજા આવે એવી જગ્યા છે. હું હા શું હો જા. ફરવાની મજા આવી જાય. હા ભોળા દાદા આપણે બેને ગાડીએ ફરવાનું, કે કાકાને એને ગાડીએ નો રાખતા. એ વાંધો નહીં. આ બોલા આવ્યા. કેમ છે બધા ફરવાની જગ્યા? બહુ સારી જગ્યા છે હો. તો જો અહીંયા શાંતિથી ફરજો. અને આ છે ઋષિવન. આમાં 1 લાખ તો વૃક્ષો છે, એટલે કે પાંદડું તોડતા નહીં, પર્યાવરણનું જતન કરજો. એ વાંધો નહીં. અને બધા નિયમ સમજી લેજો. આપણે કઈ વાડીએ નથી, ફરવા આવ્યા છે એટલે કોઈ અમારા દાંત કાઢે ને એવું ન કઈ કરતા. તો બધા તૈયાર છો ને? જાઓ ફરવા. ભોળા દાદા મોટરમાંથી થેલા તો લઈ લેવી. ઉભા રહ્યો. થેલા હું કામ લેવા? થેલા ભલે મોટરમાં પડ્યા. હું હમણાં અહીંયા સારી હોટલ રાખી લઉં છું અને જમવાની વ્યવસ્થા કરી નાખું છું. એ હારું. તો હાલો તમે બધા ફરવા લઈ જાઓ. ઉભા રહ્યો. ભોળા દાદા અડધા પૈસા મને આપી દો અને અડધા પૈસા તમે રાખો. શું કામ? કે મારે કાંઈક વસ્તુ લેવી હોય તો મારે તમારી પાસે પૈસા માંગવા ન પડે ને. આ તો મારજે ને, હું તારી હાજર છું ને. તો તમે મને પૈસા આપ્યો ને. એ હા. તો આપણે બધા આજે ફરવા આવ્યા છીએ, એટલે કોઈને પૈસાની જરૂર પડે ને તો એકબીજાને મદદ કરજો. વાંધો નહીં, તમ તારે પૈસાની જરૂર પડે એટલે કહેજો ને. હા એકબીજાની મદદ તો કરવાની હોય ને. હા હા મને ખબર છે. હાલો હાલો બધા જઈ ફરવા આપણે. એ હાલો. હું હવે બધાને રહેવાની જમવાની તો વ્યવસ્થા કરી નાખું. જુઓ અહીંયા આવ નવી રાઈડ્સ છે. તો બોલો તમારે કઈ રાઈડ્સમાં બેહવું છે? રાઈડ કેવું? જો બોલો તમને રાઈડ્સમાં ખબર નથી પડતી. આ બધી તમને એક્ટિવિટી દેખાય ને એને રાઈડ્સ કહેવાય. ભોળા દાદા આમ ફૂટબોલ ને એવું છે ને એની મમરાભાઈ વાત કરે. તો બોલો તમારે કઈ રાઈડ્સમાં બેહવું છે? એ અમારે સબડોલમાં જવું છે. આ તો મને પૈસા આપો, ટિકિટ લઈ આવું. એ અમે ટિકિટ અમારી હાથે લઈ લઈશું કા ભોળા દાદા. તો હું એ હારું તો જાવ તમે બીજું હો. હાલો બોલો યા તમારે કઈ રાઈડ્સમાં બેહવું છે? મમરાભાઈ ઓલું શું છે? ઈ તો હવામાં હાલતી સાયકલ છે. તો મારી સાયકલ નાખવી છે. આ તો જાઓ તમે સાયકલ આપો. એ હારું. અને શાંતિથી પાછા વહી આવજો. કોઈ ક્યાંયથી પડે નહીં તો હારું. લ્યો બોલો નાના સબડોલમાં બેહવાની ટિકિટ જ નથી તોય મમરાભાઈને પૈસા જોતા હતા. હું તું ધ્યાન રાખજે. એટલે મમરાભાઈ આપણે છેતરી જાય. તમારે મને પૂછ્યા વગર ઈવડાને પૈસા નહીં આપવાના. એ ભાગો નહીં. ભોળા દાદા આપણે તો અહીંયા જલસા કરવી. આમ થવા કે કાકા જમરૂ કાકા ની તો વાંકડે બેસીએ. હા આમ તો એમ સાયકલ નાખે હું. હા ખાસું હું આપણે હવામાં સાયકલ નાખવી છે પણ મને તો બહુ બીક લાગે.
આમ તો આવે ને એટલે પૂછી જોઈ બીક ન લાગે ને તો આપણે સાયકલ હાંકવી એ સારું ઈ આમ અમથો આવ્યો હેન્તા હવામાં સાયકલ હાંકવામાં બીક લાગે ના લાગે ને બહુ મજા આવે હું કેટલી ટિકિટ છે 50 રૂપિયા હે તો હાલ જમો આપણે બે હવામાં સાયકલ હાંકવા જાગી હાલ જે હા કાકા જમરૂ કાકા સાયકલ હાંકવા ગયા છે જીવેનું તો સારું હે જે હા કાકા જમરૂ કાકા તો બીતાય નથી જે હા કાકા ને જમરૂ કાકાને પૂછી જાઉં હવામાં સાયકલ હાંકવાની મજા આવી કે નહીં કેમ પણ સાયકલ હાંકવાની મજા આવી ગઈ ને હા હો હે તમે કેમ આ બાજુ ગયા બધા હાહોની રીતે રાખવા બેહવા ગયા ઠીક મેં ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા કરી નાખી છે તો વાંધો નહીં અને આપણને કેટલા પૈસા મળશે પૈસા ભલે ને આપણને ન મળે પણ આપણે મફતમાં ફરાય તો જાય ઈ હાસુ મહિને ને મહિને આપણે આમ ટૂર બાઈટ પાયત રાખવાની આપણે તો મફતમાં ફરાઈ જાય આપણે તો કઈ ખર્ચો ન થાય એ બધા આવે આપણે મફતમાં ફર્યા કરવાનું કઈ બાજુ છે ઈ બધા ઈ બધા આમ છે ઠીક ઓ બાપા લે મને બહુ બીક લાગે પણ એટલા બધા બીવો હું આ તો નાના છોકરાને બેહવાનું સગદળ છે તો એલા મને બહુ બીક લાગે એ ભાઈ સગદળ ઊભું રાખો લઈયો પડતા નહીં ઓ બાપા મને તો મજા આવી કેમ બોલે દાદા સગદળમાં બેહવાની મજા આવી ગઈ ને એટલે મને બહુ બીક લાગી બીવાનું ન હોય બધા સગદળમાં બેહવાનું છે જે આપણે એ હાલ હારું હાલો હાશ હું તો હા થાકી ગયો યો બોલો હજી તો પહેલો દિવસ છે ક્યાં થકી ગયા હજી તો 5 દિવસ ફરવાનું છે આગી હાસુ પણ પૈસા નથી આવતા ને એમાં વધારે થાક લાગે પણ પૈસા અહીંયા ભૂલી જાવ આપણે ભોળા દાદાને કે હા કાકાને જમરૂ કાકાને અમથાભાઈને બધાને અહીંયા વાડીએ છેતરીને પૈસા તો લેવી છે ઉડે એને છેતરવીને એટલે દેવો વિચાર આવ્યો એ અહીંયા પૈસા ભૂલી જાવ શાંતિથી જવા ફરવાનું છે એન શાંતિથી ફરવી આગી હાસુ બકુલભાઈ અહીંયા ફરવાની આવે બધા તો આમ જવા તમે ઓલા કેવા આનંદ કરે એ નાના છોકરા છે તમે હું એમાં બેઠા તમે હું કઈ નાના છો અંથા સગડો ફેંકતો તમે હું કઈ નાના છોકરા છો આમાં તે નાના છોકરાને બેહવાનું હોય હે એવું છે હા તો ભલા દાદા આપણે આમાં નથી બેહવું હાલો હાલ સમજો આપણે રિસ્કા ખાવી એ હારું યો બોલો તમે બાકી ખરા છો હો તમારે બેને રિસ્કા ખાવા હતા એટલે ડોહાને કાઢી મૂક્યા આ તો એમાં જ હોય ને નકરી છોરાને બેહવા દે હે અમને તો એમ કહેતા હતા ને નાના છોકરાને બેહવાનું છે અને તમે બેહી ગયા એ બાપા તમે નાના છોકરા છો ઈ તો અમારે બેહવું તો